છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ કે જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના ચૂંટણી પરિણામો બાદ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર પ્રમુખ પદ તથા અન્ય પદ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓને બોલાવી તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી અને કોને કયા પદ માટે નિયુક્ત કરવા એ વિશે સેન્સ પ્રક્રિયા યોજાઈ। બોડેલી એપીએમસી ખાતે યોજાઈ ભાજપની સેન્સ પ્રક્રિયા કે જ્યાં જિલ્લા પંચાયતમાં 32 માંથી ભારતીય જનતા પાર્ટીને 19 અને આમ આદમી પાર્ટીને 13 બેઠકો મળી છે। જિલ્લા પંચાયતના પ્રમુખ માટે સામાન્ય બેઠક રાખવામાં આવી છે। જિલ્લા પંચાયત પ્રમુખ બનવા માટે સભ્યો સેન્સમાં ભાગ લીધો હતો। જિલ્લા પંચાયત પ્રમુખ બનવા માટે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને મોટી અમરોલી જિલ્લા પંચાયત બેઠકના ઉપેન્દ્ર રાઠવા અને વઘાજ જિલ્લા પંચાયત બેઠકના લક્ષ્મણસિંહ સોલંકીનું નામ ચર્ચામાં હોવાનું જાણવા મળી રહ્યું છે। આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ આગામી સમયની અંદર જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ એમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકા એમાં ભારતીય જનતા પાર્ટીનું જે બોર્ડ છે એ બેસવાનું છે। ત્યારે એના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન એના માટેની સેન્સ પ્રક્રિયા અમારા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ તથા ચૂંટાયેલા સૌ સભ્યો એમને સાંભળવા માટે પ્રદેશ નિરીક્ષકો માન્ય મિતેશભાઈ પટેલ, સાંસદ શ્રી આનંદ તથા અન્ય 2 એમના સાથીદાર એ સાંભળવા માટે આવ્યા છે અને દરેક જે ઉમેદવારો છે અને એમના અમારા જે સંગઠનના પદાધિકારીઓ છે એ સૌ સાથે મળીને આગામી સમયમાં કોને કઈ જવાબદારી આપવી એ માટેની સેન્સ પ્રક્રિયા અત્યારે યોજાઈ રહી છે।